તો આ તરફ વાત કરીએ હવે સમાચારોમાં આગળ વડોદરાની, તો રાત્રિ દરમિયાન દુકાનોના શટર તોડનાર કેનેડા રિટર્ન 4% મુદ્દામાલ રિકવર કરી અને ઝડપી લેવામાં આવ્યું છે. વડોદરા શહેર ગોરવા પોલીસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના સૂચના મુજબ વડોદરા શહેર તથા આજુબાજુ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ નોંધાયા હતા અને અથવા ડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢી અને તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા જે અટકાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અને ત્યારે ગોરવા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયા તથા ટીમના કર્મચારીઓ દ્વારા મિલકત વિરોધી ગુનાઓના આચરતા આરોપીઓને પકડી પાડવામાં જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. અને જેમાં ગોરવા પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પંડ્યા બ્રિજ પાસે આવેલા જ્યોતિ કંપનીના ગેટની સામે એક હીરો હોન્ડા CD100 મોટરસાયકલ સાથે એક ઈસમ ઊભો છે, જેને સફેદ તેમજ બ્લુ ચેક્સ વાળું શર્ટ પહેર્યું છે અને કમરેલ લીલા કલરનું નાઇટ પેન્ટ કર્યું છે અને તેની પાસેની હીરો હોન્ડા CD100 મોટરસાયકલ જે છે તે ચોરીની છે. જે બાતમીના આધારે ઈસમને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને તથા છેલ્લા અઠવાડિયામાં સારાભાઈ કેમ્પસ જેવા પોસ્ટ વિસ્તારમાં આવેલા સદગુરુ ડ્રાયફ્રૂટ્સ અને સેફ્રોન રેસ્ટોરન્ટ નામની દુકાનોના શટર તોડી ચોરી કરનાર કેનેડા રિટર્ન ઈસમને પકડી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.